મારી પાછળ તમને ગુબ્બારા પર લાઈટો દેખાતી હશે, બહુ મસ્ત લાગે છે લાઈટો. તો દોસ્તો પહેલી વખત આપણે ચર્ચની અંદર આવ્યા છે ને મસ્ત મસ્ત સજાવી છે. જો આઈરિયા સાન્ટા ક્લોઝ. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છે નવા વ્લોગ. તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી દેજો ને. આજે આપણો વ્લોગ શરૂ થાય છે સાંજના 6 વાગ્યે, કેમ કે આજે છે આપણી બેનનો બર્થડે, એટલે કે સ્નેહલ. એટલે તમને બતાવું થોડી વાર રાઈટ. એનો બર્થડે છે તો આપણે કેક ઓર્ડર આપ્યો તો એ કેક કમ્પ્લીટ લેવા જઈ રહ્યા છે અત્યારે. પછી લઈને આવે એની પહેલાં તમને હું કેક બતાવું. તો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો. તો આવી ગયા છે ગોપાલભાઈને ત્યાં કેક લેવા આવે. લઈ લઈએ આપણે કેક, પછી બતાવું. દોસ્તો મારા બેડ પર જેવો ફુગ્ગાનો કેવો ઢગલો કરી રાખ્યો છે, અને આ કમો નાખવા રહ્યો છે એકબીજા પર ફુગ્ગો જેવો. અને આ કટી જે ફુગ્ગો ફૂલાઈ રહ્યો છે હમણાં. અને આ રહ્યો સાંભળો 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 સાંભળો. અને એક તમને બાવો બતાવું. આ રહ્યો બાવો. આંખો ખેંચાઈ છે એની, કેમ કે ફ્લેશ લાઇટ ઓન છે એટલે. જો ભૂત જેવો હમણાં લૂછાઈ નાખ્યો પાવડર. ગંગા દેખાય, ગંગા દેખાય. જો કેવી ધારીને જોઈ રહી છે ફ્લેશ લાઇટ ને. અને આગળ આપણું ઘર સજાય છે બર્થડે માટે. સાંભળો, અમને એક કટી છે આપણી આગળ, અને આજે બની રહ્યું છે ગાજર કા હલવા. ये भी डालेंगे हम, ये भी खाएंगे हम, और दूसरा कुछ नहीं है. अरे कटी हर ओ આટલા બધા જણ સજાવે હે. પણ મારો સોફો તોડી નાખવાના. અડધો તો પીવડો ઊંઘી ઊંઘીને તોડી નાખે હોય. તારા સોફામાં બચ્યું હું હવે એ બતાય, એટલે જ તો કહું હું તોડી નાખવાના એમ. તમને ના આવડે તો બનાવી દેજો, બરાબર? ના આવડે સજાવતા ના આવડે તો બનાવી દેજો એમ. વચ્ચે નહીં લગાડવાની ને બદલી છે. ચાલો પાછળ જઈએ હવે પાછા. તમને કેક બતાડું છું પણ થોડી વાર રહીને. બહુ મસ્તનો કેક છે તો વિડીયોમાં બન્યા રહેજો, બરાબર? કેક જોવો હોય તો. અને આ જેવો રડી રડીને તૈયાર થાય છે. હા, એટલી રડી છે ને, વગર કામનું રો કરે છે. પણ બીજો કિસ્સો નહીં, કેમ કે આ સેવડીની ભત્રીજી છે. સેવડી આવું જ કરતી. સેવડી બહુ રડતી હતી, એટલે વારસાગત પ્રમાણે આવી છે. જાતે જ ગમાડ્યો હે. પણ અલી નહીં હાલ લાગતા. સાચું બોલ, એટલું મસ્ત લાગે ને, ગોરી દેખાય. બસ હોય આગળ લઈ જાવ. તો સજાવટ થઈ ગઈ છે આપણી. હવે ખાલી કેક કટિંગની જ રાત છે. તો કેક કટ થાય એટલે ખાવાની તૈયારી છે રૂહીની અને કાર્તિકની પણ, ખાટીની પણ અને કમરાની પણ. આ છે આપણો કમળો, જે બહુ જ દિલદાર માણસ છે. અને રૂહી બહુ ખુશ છે. રૂહી પણ કેક કાપશે ને? રૂહી છે ને? જો હા હા, કાર્તિક તો ફુગ્ગા ઉડાડે છે, ફુગ્ગા. એક કાઈ ગયો છે રામુ કાકા લઈને. હવે આનું લઈશું આપણે. હા રામુ કાકા, હા રામુ કાકા, હા રામુ કાકા. રૂહી નો બર્થડે છે કે સેવડી નો બર્થડે? પણ રૂહી તારો બર્થડે તો તું કેમ બેઠી છું? જો બર્થડે વાળું ફળકાઈ દીધું. શું હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે સેવડી, હેપી બર્થડે ટુ યુ. પીહુ ને સેવડી સરખા જ દેખાય છે. હા, ફોનમાં સરખા જ દેખાય. જોવું બધા જોજે, મુઠ્ઠી પકડશે ને તો છોડે જ નહીં. ના ખબર કઈ ગઈ.
શરદી થશે હા? શરદી થાય સેવડી આજી ઓહ, બધાથી પહેલા રૂહી. તો બધાથી પહેલા પીવું કાઢો હા, પીવું પણ નાની છે. બધાથી નાની છે એટલે. પારે પીવું તો વાટે આજે તો સાડે છે માર્કેટ ગયું ભાઈ. કેક પર જ નજર છે. જલ્દી પૂરી કરો ને કે ગઈ. એને કલર કેવો છે કપડા પહેરે સાત હેડો આવતા ચપડી બેન ચાચી મેગી હા એને બરોબર હે રૂહી, તને ઇગ્નોર કરે બધા, ના ખાતી હવે. અને પ્લાસ્ટિક ભાભીને કે હે અચ્છા હું લાગ્યું કેક ખાય. પ્લાસ્ટિક હે હવલા તો નકલી છે. ઓહો બોલ હે તારે રમવા પડો આનો અડધો વજન ગણ્યો રમાલ દે હા કેટલા કો આ બધું હવે લાવ. તો રૂહી ગિફ્ટ લઈને આવી છે, એ આપી દઈએ રૂહીને, પણ એને કેક જ નહીં આપી હજી રૂહી. ના અરે ખાવાનું હશે આલે ભાઈ કહેવા ને તું પીવડા ફોટો પાડ દે. રૂહી ને મારે બ્લોગ બને છે બકા. ગિફ્ટ આપતે ગિફ્ટ આપે છે રૂહી, ગિફ્ટ લાવી છે તો. કેક ખવડાવો ઓ હજુ કેક નહીં ખવડાયો. તો હજી કોઈ ખાધું છો ખાઈ દીજી હવે આપતે ઉભરે હજુ તો એનો કેમેરો જ નહીં ખુલ્યો. અને રૂહી ઓફ કરી હા હવે આ ખુલ્યો કેમેરો. રૂહી થોડું બસ આ બાજુ દેખ ફોનમાં. કેક ખાવો Complete. ના કઈ જવું હવે ગિફ્ટ આપો અને એક ફોટો લઈ લો એટલે સેવડી પાછી કેના ને કે ગિફ્ટ નહીં આલી એમ. આજ તો વળી ગુસ્સો આવે છે મારે lock થઈ જાય. તારી નીચી જોવું પડે તું નકલી ફોન ના વાપરીશ. એ ખોટું લાગે ટેન્શન ખોટું લાગે ચાલો ગિફ્ટ આપે છે રૂહી એટલે આ સબૂત રહેશે અમારી જોડે કે અમે ગિફ્ટ આપી હતી એમ. બોલો તો પછી આપણને ખબર પડે ને ગિફ્ટ ના ખોલાય એ પછી ખોલશે. તો દોસ્તો પહેલી વખત આપણે ચર્ચની અંદર આવ્યા છે ને મસ્ત મસ્ત સજાવ્યું છે. જો આઈ રહ્યા સાન્ટા ક્લોઝ. અહીંયા રૂહીના ફોટા પાડીએ થોડી જગ્યા મળે એટલે મસ્ત સજાવ્યું છે. દેખો મસ્ત સજાવી છે, આમ તો બહુ મસ્ત લાગે છે ચર્ચ. મેં પહેલી વખત આવ્યું છું ચર્ચની અંદર, બાકી મજા આવી ગઈ, મસ્ત હતું. તો રૂહીના બહુ બધા ફોટા પાડ્યા જે તમને એની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોવા મળી જશે. ને હવે આપણે ઘરે જવા નીકળ્યા છે. બાકી મારી પાછળ તમને ગુબ્બારા પર લાઈટો દેખાતી હશે, બહુ મસ્ત લાગે છે લાઈટો. અને રાતનું ટ્રાફિક તમે જોઈ શકો છો, ફૂલ જ ટ્રાફિક છે આજે, કેમ કે નાતાલ છે એટલે બહુ ટ્રાફિક છે. કેમ અહીંયા ગાડીઓ પાર્ક કરી દીધી છે, એનાથી અડધો રસ્તો રોકાયો નથી કેમ કે રસ્તાની બહાર છે. ઓ સોરી, આપણે તો અલગ ગાડી પર હમણાં ચાવી લગાવી દે તો આપણી ગાડી તો આવી રહી, ગાડી જ ભૂલી ગયો તો બોલો. હા ગાડી ભૂલી ગયો તો અલગ ગાડી, આ ગાડી પર હમણાં ચાવી લગાવી સ્ટાર્ટ કરી દેતો. તો આ હતું આપણું ચર્ચ ગોધરાનું અને ટ્રાફિક. ચાલો હવે જઈએ આપણે ઘરે અને પછી મળીએ થોડી વાર રહીને. આ જગમગ લાઈટો જોઈને મજા આવી હોય તો લાઈક કરી દેજો અને શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ બી કરી દેજો ચેનલને. દોસ્તો અત્યારે ટાઈમ 8:30 થાય છે સવારના અને ધુમ્મસ દેખો, વાતાવરણમાં કેટલું બધું ધુમ્મસ છે અને આ પવનના લીધે લહેર કેવી જાય છે જો તળાવમાં. મસ્ત લાગે છે ને વાતાવરણ એકદમ મસ્ત. તો ચાલો દોસ્તો કરી દઈએ આ વ્લોગને અહીંયા સમાપ્ત. આઈ હોપ તમને વ્લોગ ગમે છે. વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી મારજો. ફરી મળીશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી પીસ.